વિવેકાનંદ શિલા, અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર અને બંગાળનો ઉપસાગર એમ 3 સાગરનો જ્યાં સંગમ થાય છે એવા કન્યાકુમારી તીર્થમાં સ્વામી વિવેકાનંદને એક ભવ્ય દર્શન થયું. એનાથી સ્વામીજીના જીવનનો માર્ગ જાણે પલટાઈ ગયો. નાનો બાળક માતાના દર્શન માટે દોટ મૂકે તેમ કન્યાકુમારી માના દર્શન માટે સ્વામીજીએ દોટ મૂકી અને જગદંબાને ચરણે સાષ્ટાંગ પ્રણામ કર્યા. દેવીની ભાવપૂર્વક પૂજા કરી જગદંબાના આશીર્વાદ મેળવ્યા. સાગર કિનારાથી થોડે દૂર એક ખડક હતો. ત્યાં સુધી સ્વામીજી તરતા તરતા ગયા અને તેની ઉપર બેસી ઊંડા ધ્યાનમાં મગ્ન બન્યા. ચોમેર અપાર સાગર ઉછળી રહ્યો હતો. સ્વામીજી અંતરમાં ઊંડા ઉતરી વિચાર કરી રહ્યા હતા. ભારત માતાનું સમગ્ર ચિત્ર તેમના અંતરચક્ષુ સમીપ ખડું થયું. તેઓ વિચારવા લાગ્યા, શું પોતે કેવળ સામાન્ય પરિવ્રાજક સાધુ હતા? શું ભારત એટલે માત્ર બંગાળ, મહારાષ્ટ્ર કે પંજાબ? તેમના અંતર્મનમાંથી જવાબ આવ્યો, નહીં, ભારત નાના નાના પ્રાંતોની સીમાથી બંધાયેલું નથી. ભારત એટલે ભારતની સંસ્કૃતિ, ભારતનું લોકજીવન. તેમણે જોયું કે ભારતવાસીઓના દિલમાં રહેલ નિર્બળતા અને આળસ ભારતીય સંસ્કૃતિને નબળી પાડી રહ્યા છે. એ નિર્બળતાને દૂર કરવી જોઈએ, તો જ ભારતની પ્રાચીન સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે. તેમણે જોયું કે ભારતની પરાધીનતાનું મૂળ કારણ સાચા ધર્મનો અભાવ છે. સાચી ધાર્મિકતા જ ભારતનો ઉદ્ધાર કરી શકે. સ્વામીજીએ ભારતના ઘણા પ્રાંતોમાં પરિભ્રમણ કર્યું હતું. પગપાળા પણ ફર્યા હતા. દેશમાં વ્યાપેલા અજ્ઞાન, ગરીબાઈ અને હૃદય દૌર્બલ્ય કેમ દૂર થાય? સ્વામીજીનો આત્મા એ દૂર કરવા પોકારતો હતો. ભારતના પતનનો રોગ સ્વામીજીએ પારખ્યો, પણ તેનું ઔષધ ક્યાં? સ્વામીજીએ એનું ઔષધ મૃત સંજીવની જેવો રામબાણ ઇલાજ શોધી કાઢ્યો. ત્યાગ અને સેવાના આદર્શથી જ ભારતવર્ષ જગતગુરુ તરીકે વિરાજતો હતો. એ ત્યાગ અને સેવાથી જ ભારતમાં નવજીવન પ્રગટ થશે. નિરાશાના ઘોર વાદળો ભેદીને આશાનું સૂર્યકિરણ સ્વામીજીના અંતરમાં પ્રકાશ પાથરી રહ્યું. સ્વામીજીએ નિર્ણય કર્યો કે હું સાગર પાર અમેરિકા જઈશ. ભારતના કરોડો દરિદ્ર નારાયણો માટે સહાય મેળવીશ. ભારતની નવરચના અને પુનરુત્થાનનું કાર્ય પાર પાડીશ. સ્વામીજીને જગદંબા તથા ગુરુદેવના આશીર્વાદ મળ્યા. એમના જીવનની એ પરમ ધન્ય પળ હતી. દુઃખી દેશ બાંધવોના દુઃખ નિવારણ કાજે તેમણે દેશભક્તિમાં સંન્યાસ જોયો અને સંન્યાસમાં દેશભક્તિનું દર્શન કર્યું. જે શિલા ઉપર સ્વામીજીને આ દિવ્ય દર્શન થયું તે શિલા આજે વિવેકાનંદ શિલા તરીકે ઓળખાય છે અને ત્યાં દેશવાસીઓને યાદ આપતું એક ભવ્ય સ્મારક રચાયું છે. અમેરિકાના શિકાગો નામના શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ મળવાની હતી. સ્વામીજી તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે જાય તેવી મિત્રોની ખાસ ઈચ્છા હતી. મદ્રાસના યુવાન ભક્તોએ તો એ માટે ફાળો પણ કરી આપ્યો, પરંતુ જ્યાં સુધી જગદંબા અને ગુરુદેવનો આદેશ ન મળે ત્યાં સુધી સ્વામીજીનું મન કેમ માને? આખરે એક રાતે અર્ધ જાગ્રત અવસ્થામાં સ્વામીજીને શ્રી રામકૃષ્ણ દેવ તરફથી આદેશ મળ્યો અને તેમણે અમેરિકા જવાનો નિશ્ચય કર્યો. સ્વામીજીએ શ્રીમાં શારદા દેવીને પત્ર લખી આજ્ઞા માગી. તેમણે પોતાના અંતરના આશીર્વાદ પાઠવ્યા. અમેરિકા જવાની તૈયારીઓ થવા લાગી. એ અરસામાં અચાનક ખેતડીના મહારાજ તરફથી સ્વામીજીને તેડવા મહારાજના અંગત મંત્રી મુનશી જગનમોહનલાલ ત્યાં આવી પહોંચ્યા. પુત્ર જન્મની ખુશાલીમાં મહારાજે સ્વામીજીને ખાસ બોલાવ્યા હતા. સ્વામીજી ખેતડી ગયા. સ્વામીજીને અમેરિકા જવા માટે પાસપોર્ટ વગેરે તમામ સગવડ મહારાજાએ કરી આપી. આખરે તારીખ 31 મે 1893નો એ યાદગાર દિવસ આવી પહોંચ્યો. પ્રિય માતૃભૂમિ અને સ્વજન સમા શિષ્યોને છોડીને સ્વામીજી દૂર દેશાવર જતા હતા. પગ સુધી પહોંચતો રેશમી જબ્બો, માથે રેશમી ભગવો સાફો, વિશાળ નેત્રો અને પ્રભાવશાળી ચહેરો. સ્વામીજી કોઈ રાજવંશી પુરુષ જેવા શોભતા હતા. વળાવવા આવનારના નેત્રોમાં આંસુ ઉભરાયા અને સ્ટીમરે લંગર ઉપાડ્યું. સ્વામીજીના નેત્રો પણ સજળ બન્યા. ધીમે ધીમે સ્ટીમરે ભારતનો કિનારો છોડ્યો.